નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં જળયાત્રાની મંદિરમાં તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા, મંદિરની બહાર બળદગાડા મુકાયા અને શણગાર કરવાનું શરૂ કરાયું છે. રથયાત્રાના પહેલા પડાવ એટલે જળયાત્રાનું આયોજન. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે ઢોલ નગારા, કરતાલ, પખવાજ, મૃદંગ અને શરણાઈના સૂર તેમજ ધજા, પતાકા, બેન્ડ વાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન આયોજિત કરવામાં આવશે. ગંગા પૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ 1 કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી અને કેસરથી સ્નાન કરાવાય છે. રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા યોજાય છે. અમદાવાદમાં 22મી જૂને જળયાત્રા યોજાશે, જેના માટે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રા માટે ખાસ 108 કળશનું રંગારોગન કરાયું છે, તેમજ ધ્વજ, પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યું છે. આ જળયાત્રામાં 18 ગજરાજ અને 18થી વધુ ભજન મંડળીઓ જોડાશે. પૂજનની વિધિ બાદ નદીમાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લવાશે અને ત્યાં બિરાજમાન પ્રતિમાઓની શાસ્ત્રોક્ત પૂજા કરી અને વિધિ કરાશે, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિઓનો દૂધ, કેસર અને જળથી અભિષેક કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે સરસપુર મામાના ઘરે જશે. જળયાત્રાને લઈ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. બોમ્બ સ્ક્વોડે મંદિરમાં થઈ રહેલી તૈયારીઓ ઉપર ચેકિંગ હાથ ધરાયું છે. જળયાત્રાની મંદિરમાં તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. મંદિરની બહાર બળદગાડા મુકાયા છે. પ્રાંગણમાં જગન્નાથ મંદિરમાં બળદગાડાને શણગારવાનું શરૂ કરાયું છે. જગન્નાથજીની જળયાત્રામાં ભગવાનના વાઘા, ઘરેણાં સહિતની તૈયારીઓ કરાઈ છે. કળશને રંગબેરંગી રંગ રોગાનથી મંદિરમાં કરાયો શણગાર અને આવતીકાલે ભગવાન જગન્નાથજી આપશે ગજવેશમાં દર્શન.